બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવત શરણાગતિ. શરણાગતિની વિધિ એ બ્રહ્મ સંબંધ છે. અને મંત્રમાં આપણે બોલીએ છીએ, હું બોલીશ, આપ લોકો ઉચ્ચારણ કરો. જો મૂળ મંત્ર તો અપરસમાં ઠાકોરજીને સન્મુખ બોલાય, એનું એ ડિગ્નિટી છે, એની એ મહત્તા છે, એનું એ ગૌરવ આપણે સાચવવું જોઈએ. ભાષાંતર બોલીશું, તમે બોલો. ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું હું દાસ છું હે કૃષ્ણ હું તમારો છું હે કૃષ્ણ હું તમારો છું હે કૃષ્ણ હું તમારો છું. બોલો ગોવર્ધન. આમ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું કે આ જે કરશે, સ્વીકાર કરશે, શરણાગત થશે, એના સર્વ દોષોમાંથી નિવૃત્ત થશે. અનેક પ્રકારના જે દોષો મળ્યા છે અને સુંદર વાત કરતા સિદ્ધાર્થ દ્રશ્યમાં મહાપ્રભુજી કહે, ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યાત તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નદી નાળા અનેક જલ ભળે, પણ એ નાળું ગંગાજીમાં ભળતા ગંગા રૂપ બની જાય છે, પવિત્ર બની જાય છે, ગંગા નામે ઓળખાય છે. એમ હજારો દોષોથી ભરેલો ભલે જીવ હોય, પણ એકવાર બ્રહ્મ સંબંધ દ્વારા પરમ પવિત્ર એવા ભગવાનમાં ભળી જશે, પછી એ પણ ભગવદ રૂપ બની જશે. સર્વ દોષો નિવૃત્ત બની જેમ નાળું ગંગાજી રૂપે ઓળખાય છે, એમ સાધારણ જીવ ભગવદી રૂપે ઓળખાશે. પછી એના દોષો નિવૃત્ત બની અને પ્રભુના ગુણોમાં ભળી ભગવદ ગુણોને ધારણ કરવા વાળો. આમ બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષોમાંથી નિવૃત્ત બની અને એને ભગવત સેવાનો અધિકાર સંપાદન થશે. કારણ કે અત્યારે આપણું તન, મન, ધન આ ત્રણેય લૌકિક છે. બ્રહ્મ સંબંધ પહેલા ત્રણેય લૌકિક છે. તો લૌકિક સાધનોથી અલૌકિક પ્રભુને એમને કેમ પામી શકાય? આ ત્રણેય લૌકિક છે, તન, મન, ધન. તો લૌકિક હોય તો અલૌકિક પ્રભુને રીઝવવાનું એ સાધન કેમ બની શકે? કેમ એની પ્રાપ્તિ કરી શકે? અને એટલે બ્રહ્મ સંબંધ દ્વારા આપણું તન, મન, ધન, આપણો સમગ્ર સંસાર બધું પ્રભુને સમર્પિત કરી દઈએ છે. અને સમર્પિત કર્યા કારણે એનો ભગવત સંબંધ થાય, અને ભગવત સંબંધ થયેલી વસ્તુમાં લૌકિકતા રહેતી નથી, પછી અલૌકિક બની જાય છે. અને અલૌકિક બન્યા એટલે હવે આપણું ધન પ્રભુ સેવાને લાયક બન્યું, હવે આપણો દેહ ભગવત સેવાને લાયક બન્યો, હવે આપણું મન પ્રભુને જોડવાને લાયક થયું, કારણ કે એનો ભગવત સંબંધ સંપાદિત થયો. જેમ પારસમણીને અડીને સોનું થઈ જાય, એમ બ્રહ્મ સંબંધ દ્વારા સર્વનું દાન નથી કરતા, ભગવાનને સમર્પણ કરીએ છીએ. એ પણ સિદ્ધાંત રહસ્યમાં ખુલાસો કરી દીધો. કે જેનું છે એને ધરવાનું અને એ પ્રસાદી બનાવી આપણને પાછું આપે છે.
દાન દીધેલું પાછું ન લેવાય, પણ સમર્પણમાં તો આ પ્રભુએ સ્વીકાર કરી પ્રસાદી બનાવી આપણને આપ્યું. હવે આ મારી પ્રસાદી છે. અને એટલે હવે આ તન મન ધન આપણે એમને લૌકિક બાંધનાર નહીં રહે, હવે તો અલૌકિક સાધનારા થઈ ગયા. કારણ કે પ્રભુના પ્રસાદી મળીને આપણને મળે છે. તો આ બ્રહ્મ સંબંધનો ભાવ કર્યો. આ સર્વને પ્રભુ સંબંધ જોડી અને એને અલૌકિક બનાવી છે. અને જેને બ્રહ્મ સંબંધ લીધું છે, પ્રભુનું વચન છે, એનો ક્યારે ત્યાગ નહીં કરે. અને એના અનેક પ્રસંગો 84-252 માં મળે છે કે એકવાર જેને બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજી એનો સ્વીકાર કર્યો છે. એ ગમે તેવો જીવ હોય, જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચાલે. એના તો સગળા પદાર્થો સિદ્ધ થઈ ગયા. અને આ બ્રહ્મ સંબંધ દ્વારા જીવના સગળા મનોરથો સિદ્ધ થયા. છેલ્લે પંચાક્ષર મંત્ર બોલીએ છે, હે કૃષ્ણ હું તમારો છું. પ્રભુના થવાનો સંકલ્પ જીવ કરે છે. તો આ બીજી કંઠી એ પંચાક્ષર મંત્રની છે, પહેલી કંઠી અષ્ટાક્ષર મંત્રની છે. બીજી કંઠીથી પ્રભુ સેવાનો અધિકાર એને મળે છે જીવને. 5 અક્ષરનો આ મંત્ર અપરસમાં પ્રભુ આગળ બને તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે રોજ તુલસી દલ હાથમાં લઈ ઠાકોરજી આગળ બ્રહ્મ સંબંધ મંત્ર રોજ બોલવો જોઈએ. રોજ બોલવો. આપણો જે દીક્ષા મંત્ર છે, અષ્ટાક્ષરની માળા અને આ બ્રહ્મ સંબંધ મંત્ર બને તો દરેક વૈષ્ણવે બોલવા જોઈએ. તમે વધારે કઈ સેવા કદાચ ન કરી શકો, પણ ઠાકોરજી આગળ શ્રીંગાર થઈ ગયા હોય અને ભોગ આવવાના હોય ત્યારે તુલસી દલ હાથમાં લઈ રોજ એક આપણે બધા ક્રમ બનાવી લઈએ કે ગદ્ય મંત્ર બોલી અને ઠાકોરજીને ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત કરીએ. પંચાક્ષર તમે ભોગમાં તુલસીજી પધરાવતા હો ત્યારે પંચાક્ષર મંત્ર બોલીને ભોગમાં પધરાવે. એ પત્ર જ્યારે પધરાવી ત્યારે પંચાક્ષર બોલીને પધરાવે. અને જ્યારે ચરણારવિંદમાં ગદ્ય મંત્ર સમર્પિત કરીએ ત્યારે તુલસી દલ, દલ હોય 4 પત્તાઓ, એને તોડી અને તુલસી દલ હાથમાં લઈ ચરણારવિંદમાં ગદ્ય મંત્ર બોલીને સમર્પિત કરવું. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદર્શી જ નહીં. અને આ નિવેદન કર્યું છે એટલે કે બોલ્યા, પણ સમર્પણ સિદ્ધ ક્યારે થશે? સેવા દ્વારા. જે બોલ્યા અને એ બ્રહ્મ સંબંધ મંત્ર ભાવાત્મક અર્થો આચાર્યો તો સુંદર સુંદર ટીકાવાની બતાવી છે, એક એક અક્ષરની બતાવી છે, પણ એ અપરસમાં પ્રભુ આગળ થાય. ગોકુલનાથજી પણ બહુ અદ્ભુત સુંદર અર્થો કર્યા છે. રાસ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી ગોપીજનોને બોલાવ્યા અને ગોપીજનો જે બોલ્યા એ જ બ્રહ્મ સંબંધમાં આપણે પ્રભુ આગળ બોલીએ છીએ અને પ્રભુને યાદ અપાવીએ છીએ કે આ જીવ એ બીજો કોઈ નથી, રાસથી વિખૂટી પડેલી એ જ ગોપી છે જે ફરી આપણા શરણે આવી છે. અને એ જે 11 શ્લોકોમાં 10 ગોપીજનો બોલ્યા હતા એનો જ ભાવ પુનઃ સ્મરણ કરવામાં આવે છે બ્રહ્મ સંબંધ.